અને સૌથી છેલ્લું દુઃખ. આ દુઃખમાંથી તો કોઈ બાકાત ન થઈ શકે, કોઈ એને સહન જ ન કરી શકે. આ દુઃખ પણ કનૈયાએ સહન કર્યું છે. કયું? પોતાની હાજરી હોય અને પોતાના પૂર્વજો, વડીલો, પોતાના પિતા કોઈ દેહ છોડીને જાય ને તો એ દુઃખ એકવાર હજી સહન થઈ જાય કે પહેલા એને જવાનું હોય, પરંતુ કોઈ પિતાની હાજરી હોય અને એના સંતાનો જતા રહે અને એને પોતાના ખંભે લેવા પડે ને આ વિશ્વનું સૌથી મોટું દુઃખ છે. ભાગવતમાં એનું પ્રમાણ છે. ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, બ્રાહ્મણોના શ્રાપને લીધે એનો સમગ્ર પરિવાર એની નજરની સામે ખતમ થાય છે. અંદરો અંદર લોહીની નદીઓ એ કનૈયાએ જોઈ છે, છતાંય ગમે ત્યારે જો એનો ચહેરો હસતો ને હસતો છે. ક્યારેક નાનું મોટું દુઃખ આવે ને ત્યારે ખાલી કનૈયાની સામે તો જોજો, ત્યારે વિચાર આવશે કે નહીં, તારે પડ્યા તો એકલા દુઃખ અમારે હજી નથી પડ્યા, અને તોય હસતું મુખ છે. ગમે ત્યારે તમે જુઓ, કનૈયાની મૂર્તિ જુઓ, કનૈયાનું કીર્તન કરો, ખાલી કૃષ્ણ નામ મુખ ઉપર આવે ને ત્યાં પ્રસન્નતા આવી જાય ને.